ચાલો ફરાળ છે રેડી. રાજગરાના લોટનો શીરો, વેફર, મૂર્ખા અને દાણા ને એમાં મસ્ત લીંબુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેટલા ટાઈમ પછી આજે બ્લોગ એક વીક વયું ગયું છે, કેમ કે બધાની તબિયત આમ તેમ હતી અને દવાખાનાના કામમાં પડ્યા હતા, એટલે હમણાં બ્લોગ બન્યો નહોતો. તો મેં તો આજથી હવે શરૂઆત કરીએ. તો બધા દર્શકોને કેટલા ટાઈમ પછી અમે મળીએ છીએ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સારું, હાલો હવે વાસી કામ છે એ કરવાનું ચાલુ કરી દઈએ. ચાલો રસોઈની તૈયારી હાલે છે. રેખા બધું કામ કરીને સંજવારી પોતા કરીને ફ્રી થઈ ગઈ અને આજે એનું બકબક બંધ છે. જો અવાજ બેહી જાય છે એટલે ના એ સાચું. તો હું શેનું બનાવવાનું છે રેખા આજે? આજે ગોળ બટેકાનું શાક, દાળ ભાત. અરે વાહ. લાલ મરચાનું શું કરવાનું છે? એને વિચાર કરું કે ચટણી કરી નાખું. ચટણી ઓલી ગ્રીન તો છે દાદી, પાછી લાલ મરચા. મને લાલ મરચા બહુ જ ગમે. આપણે ગ્રીન પૂરી થઈ પછી બનાવજો. બબે શું એકારે મજા આવે ને. મજા એમાં મજા શું? ચટણી ખાવાની ઓર મજા આવે. શિયાળાની ઋતુ આવે ને એટલે લાલ મરચા ને એટલે મને મન થઈ જાય ચટણી બનાવવાનું. એમ ચટણી મને નહીં ભાવે. કાયતરાની મસ્ત થયો. કાયતરા એવા માંડ્યા. કાયતરાની તો મને બહુ ભાવે, પણ હવે અત્યારે હે ને દાંત કામ નથી કરતા, ખવાતી નથી, દાંત સીધા અંબાઈ જાય. કાંઈ નહીં, આની તો ભાવે છે ને. ના ભાવે, ખાટી ના હોય લાલ. લાલ મરચાની, દાણા ભાજી ને આદુ, શિયાળાનું શાક બધું મસ્ત આવે ને એટલે ખાઈ લેવાનું. જોકે આપણે 12 માસ બધું ખાઈ જ છે. ના બસ એમ. શિયાળા શિયાળો ઉનાળો આપણે કઈ જોતા જ નથી. આપણે ઈચ્છા થાય ત્યારે આપણે ખાઈ જ લઈએ છીએ. એમ જ હોવું જોઈએ. એમ ઈચ્છા હોય ત્યારે ખાઈ જ લેવાનું. ખાવા હાટું ચિંતા બધી કરીએ. પેટ કરાવે વેટ. ખાઈ જ લઈશું. સારું, હાલ તો હવે રસોઈની તૈયારી કર. એમાં મનુભાઈ સ્કૂલે ગયા છે ને એટલે નિરાશ છે. હા, કેમ કે એને બિચારા મજા ના રહે ડેલી, એટલે એને મૂકીએ એટલે હમણાં આવી જાય એ. સારું, હાલો હવે રસોઈ પાણી કરી લઈ. જે નવીન કંઈક કામ કરીએ. હવે કંઈક ઘરમાં 2-3 દિવસ થયા તો માંદગી ભાદરવોએ તો હવે લોચી લીધું. દવાખાનામાં ખૂટતા નથી આપણે. એ સાચું. એટલે જોકે ભાદરવામાં બધાને આ જ પોઝિશન છે, બીમાર પડી જ છે. હમણાં ઓલા બેનને મેં ફોન કર્યો ને, કુર્તી લઈ ગયા ને, એ જ કહેતા મારા છોકરાની મજા નથી. 50% માણસ બીમાર જ છે. કાંઈ વાંધો નહીં. ખાલી ગુવાર કે ગુવાર બટેકા રેખા? ગુવાર બટેટા. ગુવાર બટેટા સારું, મસ્ત. જો ગુવાર મસ્ત છે. મને તો મરચા જોઈને છે ને મસ્ત મજા આવે છે. એમ કઈક ખાઈ અને કઈક બનાવીને આનું બનાવીને કઈક ખાઈ એવું મસ્ત મરચા છે. કાંઈ નહીં યાર, અત્યારે તો ગુવાર બટેકાનું શાક, રોટલી, દાળ ભાત કરવાના થઈ ગયા. કુકર મુકાઈ ગયું. સરસ, ચાલો તો પછી બનાવું અને પછી જમી લઈએ. ચાલો, મલયભાઈ સ્કૂલેથી આવી ગયા છે. મલય, આજ વાંધો નતો આવ્યો ને બેટા? ના, પણ એક વાંધો આવ્યો તો. શું વાંધો આવ્યો? ઈકોમાં છોકરી વાળા વાંધો પડી ગયો. લે એમાં શું વાંધો પડી જાય બહુ? ઈ હે ને હું કહેતી હતી ખબર? ઈ કે મલય હે ને ઈ કે ચારા કરે છે. તો મેં ભાઈને કીધું ઈ ચારા કરે છે. તો હે ને એની મમ્મી એમ કે ના મારી છોકરી તો ડાઈ છે. હે? હા. તો તારે કેવાય ને હું ડાયો જ છું. મેં કીધું હું ડાયો છું, ઈ બહુ ચારા કરે. તેની મમ્મીએ કીધું ના હું મારી છોકરીને તો કાંઈ ન થાય. હે? હા. અને તું સાચું કા ચારા કરતો હતો કે ખોટા કહેતી હતી છોકરીઓ? ખોટે સાચું કા ચારા નતો કરો ને? છોકરીઓ ચારા ના કરે હો બહુ. હા. આ દીદીઓને છે ને ચારા ના કરાય. જા વાહેથી અવાજ આવે. જો અહીંથી અવાજ આવે. દીદીઓને ચારા કરે ને તો હાથમાં કાંટા ઉડે. એમ તો છોકરીઓ આ છોકરાને ચારા કરે તો એને કાંઈ ન થાય. એને ખાય. કાંટા હે ને છોકરાઓને જ ઉગે હો, છોકરીઓ ના ઉગે.
ભગવાન કહેવાય, લક્ષ્મી કહેવાય તો દીકરી. મહાદેવ તો ઈ તો હું કે ઈ તો મારા ઈ તો ઓલા છોકરા ઘેર છે તો એને કેમ ન થાય? એને ના થાય એટલે આ તો હું છે આ બધાને એવું હોય એમ જો લઈ કે છોકરીઓ ને ના હારી કરાય નકર કાંટા ઉગે ને ઓલું ઉગે ને એ ખોટું હોય. એમ ને હારું હાલો હવે જમી લેશું બાઉ હા 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 હાલો જમી લે એમાં દીકરો. ચાલો રસોઈ થઈ ગઈ છે તૈયાર. ગુવાર બટેકાનું શાક, સંભારો, મમરી, રોટલી, દાળ. મલયભાઈ શાકભાત. તો ખાલી શાક ભાત ખાઈ છે. મલય રોટલી નથી ખાવી બેટા? ના કેમ? હમણાં મજા નથી આવતી. મજા નથી આવતી એટલે તું હું બેસી ગઈ એમનું કોરે કોરી? હું એને જમાડવા બેઠી હા કેમ કે એને મજા ના આવે ને એટલે જમવાનું ઓછું કરી નાખે. એવું છે. થોડું ઘણું તો ખાવું છે ને, દવા પીતો હોય તો. તો ભેગું તું ચાલુ રાખ ધીમે ધીમે. હમણાં હું લઈ લઉં, પેલા એને જમાડી લેવા દ્યો અને એને પછી દવા પીવડાવી દઉં એટલે મને નિરાય. ભાઈ દવા પીવામાં તો નખરા કરતા જ છે કામ લઈ હવે નથી કરતી. નથી કરતો ને તો સારું લે. દિવસમાં દીકરો ખાધી ખા. પાણી સારું બોલો જો શાકમાં ચટણી નાખી છે અને મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જમવા બેસી જાય. ચાલો બધા જમવા. ચાલો 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 જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને હવે ઘડીક સૂઈ જાઉં છું. કેમ છે સવારે વહેલા ઉઠ્યા હોય, ભાઈને આજથી સ્કૂલે જવાનું હતું એટલે ઉઠી ગયા હોય વહેલા, એટલે ઘડીક આરામ કરવો છે. પછી ઉઠીને દાંડિયા રસમાં ને એમાં જાઉં છું. તો સારું હાલો ઘડીક સૂઈ જાય. ચાલો રોંડાના 4 વાગી ગયા છે અને રેખાએ ચા બનાવી છે મસ્ત મજાની. રેખા તને ચા ના હોય તો ના મજા આવે? મને ઉગે જ નહીં, આંખોય નથી ખુલતી છે. એમ ના ઢગલા બગલા જોતો આ હોવ. છે ને કપડાં હંકેલવાના છે બધા કે નકર છે ને અમુક એમ કહેશ કે તમારે કપડાં ને બધું પડ્યું હોય. તમે તો કપડાં હંકેલવાના હોય તો પડ્યા જ હોય. તે ક્યાં ઉપરથી લઈ હુકાવ નાખ્યા આ જે તડકો નીકળ્યો ને હતા. તમે ત્યાં બધા કપડાં હંકેલી તપવી લો હમ અને પછી હંકેલી નાખો. બરાબર. તો ચા પાણી પીને પછી કપડાનું કામ ઉપાડીએ. પપ્પા હા બેટા જોઈ લ્યો મેં ગોઠવી. હાલો હવે ચા પીવા હોય તો બધા ચા પીવા. શું ગોઠવું બેટા? અરે વાહ મસ્ત ગોઠવું હો. કદે પેક હાલો હાલો બધા ચા પીવા. ચા પીવા તો આવશે તારે ચા પૂરી નહીં થાય બીજી મૂકી દેવું. એમ કડક ને મીઠી હોય હો. એમ જેવી તેવી કોઈના ઘરની ચા મને ના ભાવે. સફેદ ચા બહુ ના ભાવે બરાબર. અને બહુ કડક નહીં. તમારે કઈ પીવી ના હોય મારે ના ભાવ પીવું ભાઈ. તો હું તો પી લઉં. તું પી લે. તો ચા પી લે હાલો. હા ના એ મારે ઓલો હમણાં લગાવ હબેડકો. હબેડકા હાટું તો હું બેઠો છું અહીંયા. મલા હબેડકો માર્યો. હમણાં આજે ખબર પડશે. પૌ હે પૌ. હવે પી લેવા દો મને ચા. ચા પી લેવા દો દાંત કઢાવવામાં. પી લે હાલો. નાકમાં ચડી જાય ને. ના ના પી લે હવે કઈ ના. હાલો હવે મને ચા નહીં રહી તો પીવા ના દો. પી લે પણ હાલ. હા. મલયભાઈ ટ્યુશનમાં જવાનું છે આજ તો ભાઈ? હા પૌ. હો આજે ટ્યુશનમાં જવાનું છે ભાઈ? હાલો હું પછી જાઉં. બંધ કરી દો હવે. ના ના લે ને એક ના, વખત. ના, 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 લા લે પૌ. લે ખબર કો લે. નથી પીવા મારે. સારું હાલો હવે મૂકી દો હો. હમ. હાલો મૂકી દીધો. મને વિશ્વાસ જ ના. ચલો વાગી ગયા છે 5 અને દાંડિયાનો સમય થઈ ગયો છે તો દાંડિયામાં જઈ આવું અને પછી આવી મલ્લુભાઈને 6 વાગે ટ્યુશનમાં જવાનું. 5 થી 6 દાંડિયાનો ટાઈમ છે અને 6 થી 7 મલાઈનો ટ્યુશનનો ટાઈમ છે. તો સારું હાલો હવે દાંડિયામાં જઈ આવું. ચાલો રેખા દાંડિયામાંથી આવી ગઈ છે અને મંડળીને ટ્યુશનમાં મૂકી આવી છે.
7 વાગે 7:30 મને તેડવા જવાનું છે. 7:30 જવાનું. હમ વાહે દયાબાઈ ને જેઠાલાલ આવે છે. હમ તારે પણ આખો દી તારક મહેતા જ ચાલુ હોય હો. મને ઈ જ ગમે, ઈ જ ગમે. એમાં મજા આવે. એ બરોબર, માઇન્ડ ફ્રેશ રહે. જાજી સિરિયલો જોઈને એમાં ઉપાધિ વાળું જોઈએ. એમાં ના આમથી આ સિરિયલ છે ને તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખે. સામાજિક સિરિયલ છે ને તમારું માઇન્ડ ફ્રેશ કરી નાખે. આ કદાચ આખો દિવસ જોવો ને તોય મજા જ આવે. જમવાનો હવે હું ઈ જ તને કહું છું, શું છે આજનું મેનુ? તમે તો મંગળવાર રહ્યા છો. હા હું તો રહ્યો છું, એટલે મારું શું છે તો તમારે રાજગરાનો લોટનો શીરો અને વેફર. એમ હવ વેફર મને સાદી કા મસાલા જો. સાદી જ. હા બસ સાદી કા મસાલા બે જ, બાકી ઓલી ફ્લેવર વાળી એકેય નહીં. સાદી ઘરની. હા બસ અને માંડવીના દાણા. ઓકે રેડી. વાહ, સાંજે ઓલું લેતી આવજે ને મળીને તેડવા જા ત્યારે. માંડવી લીલી માંડવી લઈ આવીશ. પછી બાફી એ દો. શેકેલી નહીં, બાફવાની. અમને તમારી ખબર જ છે ને. હા એટલે કાંઈ વાંધો નહીં. સારું હાલો, તમારા માટે શું બનાવવાના? રાઈતે તો એ ભાઈને તો કીધું નહીં, હું રહ્યો છું. હા પછી તોય એને ભૂખ લાગશે એ વેફર જ ઉલાશે. એમ. એટલે વેફર જ તરી નાખીશ વધારે. કાંઈ વાંધો નહીં. સારું હાલો, એ કરી નાખી હાનનું ફરાળ. હા બધે ફરાળ. બધાય ફરાળમાં. સારું હાલો, ભાઈને તેડી આવી અને માંડવી લઈ આવજે ને તૈયારી પછી કરો. હાલો ફરાળની. જો શીરોય તાજો કરવો પડે અને વેફરે તરવી પડે. એ બે તાત્કાલિક જ થાય જમવા બેસવાનું ત્યારે. હા તો બસ માંડવી લેતી આવજે ને પછી સાંજે બાફી નાખશું. બાફેલી ખાવી છે. રેડી. હા ચાલો ફરાળ છે રેડી. રાજગરાના લોટનો શીરો, વેફર, મૂર્ખા અને દાણા ને એમાં મસ્ત લીંબુ નાખવાનું ને બધું ફરાળ રેડી છે. વેફર. ચાલો જમવા. ચાલો બધા જમવા. ફરાળ કરવા મંગળવારનું. એ સાચું. દાણા અને મૂર્ખાય છે. ભાઈ તારે શું? મકાઈ ઉલાળી. વેફર ઉલાળી લીધી મકાઈ. સારું ચાલો બધા ફરાળ કરવા. ચાલો જમીને ફ્રી થઈ ગયા છીએ અને રેખા મલાઈને દવા પીવડાવે છે. મલાઈ પી લઈશ ને એક ગામાં? હો એમને આવલો અંકલેશ્વર છે ને ત્યારે આની જ સુગંધ આવતી ખબર. હા એન્ટ્રી ખબર પડી સુરત જતા હોય ને અંકલેશ્વર આવેલા ખબર પડી જાય. અંકલેશ્વર આવ્યું હુતા હોય તો એટલે અંકલેશ્વરની સુગંધ છે. ત્યાં દવા ત્યાં જ બનતી લાગે છે. સીધી કંપનીમાંથી આપણે કોન્ટેક્ટ કરવો જોઈએ. હાલો થોડી કાઈ હા કાઢી કાઢી મળો. હજી થોડી કાઈ રાખી લીટર ભરી કા હમણાં તો આમ કહેતો હતો ને પી લઈશ એમ. હમણાં પી લે જો ને પણ. હાલો હાલો 1 2 3 કર. હાલો હમણાં પી લઉં જો. હાલો આપો. હનુમાન ચાલીસા બોલીને. એમાં હનુમાન ચાલીસા બોલવી પડે. જય હનુમાન દાદા આપો. હા અરે વાહ, મલાઈ પણ દવા પી લીધી ફટાફટ અને માથે ધાણાદાર. એમ નહીં નકર દર્શકો એમ કે ને કે ઓ મલાઈ તો દવા પીવાની હજી એક પીવાની છે. હજી એક પીવાની છે ભાઈ. કેતો તો ને. વાહ ના ના પી લીધી હો ભાઈ ખરેખર. તો અમારે મલાઈ દવા કેમ જ્યાંથી પી લીધી ગાય ગા કોમેન્ટ કરજો. તમારા છોકરો ગાય ગા પીએસ કે નથી પીતા? તો મલાઈ આ કઈ છે? આ તો સિરપ છે હો કઈ. આ ઉધરસ ની છે. તાવ તાવ હા તાવ. આ મસ્ત હે મલા. સુગંધ આ તો એમને પી જઈશ ને ના 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 હનુમાન ચાલીસા બોલ્યા વગર. હા હે હા હાલો આપો. પાણી કે હારી તો લાપો જોડો. હાલો. અરે વાહ વાહ મલાઈ વાહ, દવા મસ્ત પી ગયો તું આખે આખી બે. એમ તો માથે ધાણાદાર. એમ નહીં આ તારો વિડીયો ઉતારું છું એટલે તું ફટાફટ પી ગયો, નકર તો બહુ નખરા કરતો હો. હાચું એમને કડકડ થાય ને એ વસ્તુ એવી હતી. હે આ મને બહુ ભાવે એટલે. એટલે જ આપણે લઈ આવ્યો ને એટલે તને દવા પીને તો સીધું. હજી અપાઈ દો. ના 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 આ તો એ પી લે ને ભેગા ભેગા. પીવાઈ ગઈ. એ તો કાઢી હતી ને એટલે હવે બધી પૂરી કરી જા. ના 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 ના
સારું ચાલો હવે મલાઈને દવા પીવાઈ ગઈ છે અને હવે બેસીએ ટીવી જોઈએ. હા હજી લેસન બાકી છે. હાલો હાલો હવે લેસન કરી નાખીએ હાલો. લેસન બાકી હોય ઈ પછી સવારે જય ભાત સાથ જણાવવાનું કે સારું હાલો મળે લેસન કરી નાખો હવે. હો ચાલો વાગી ગયા છે 11 અને હવે સુવાની તૈયારી કરીએ કેમ કે સવારે વહેલું ઉઠવાનું છે. થોડું ઘણું કામ છે વધારે અને કામ પતાવવાનું છે. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. ચાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.